લવ જિહાદમાં ફસાયેલ દીકરીને શોધવામાં પોલીસ નિષ્ફળ, વાલી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। હું લક્ષ્મીબેન બોલું છું। અમારી દીકરીને 4 મહિના થઈ ગયા, 4 મહિનાને 1 દી થઈ ગયો છે, પણ અમારી દીકરી હજી ગુમ થઈ ગઈ છે, પણ ક્યાં છે એ પતો નથી। હજી એના મા બાપને બધા અમારા બાજુ ગામમાં જ રહેશે, પણ એ લોકો એમ કહેશે કે ક્યાં અમારી દીકરી, અમારો દીકરો ક્યાં ગાયબ છે, એમને ખબર નથી। એ એમ કહેશે, પણ એમને બધાને ખબર જ હોય, અમને ક્યાં જાણ નથી કે અમારી દીકરી ક્યાં છે ને ક્યાં મરી ગઈ શું છે। અમારી દીકરી જોઈએ, બધાની સમાજની દીકરી જાય છે, કેમ જાય છે, કોઈ પોલીસ કેમ ધ્યાન નથી રાખતો? બધા હા, એમ જાકીર નામ છે એનો, મુસ્લિમ છે એ। આપણે દીકરી આપણે જોઈએ, મરી ગઈ હોય કે જીતી, મારી દીકરી જોઈએ અમને। શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।